5 મુદ્દા ભાજપ કરી નાખે, વિસાવદરની ચૂંટણી જાહેર થાય એ પેલા પાયા ગળાઈને 4-4 ફૂટ બહાર આવી જાય, હોસ્પિટલના પાયા. વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને જે રીસર્વે થયો છે, ખોટી જમીન માપણી થઈ છે, રદ થઈ જાય. વિસાવદર ભેસાણ પંથકની અંદર મંડળીઓની અંદર ગોબાચાળી થઈને ખેડૂતોના જમીનમાં બોજા પાડ્યા છે, એ બોજાઓ રદ થઈ જાય. વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને 5-5 લાખની વગર વ્યાજની લોન આપી દેવામાં આવે. વિસાવદર ભેસાણ પંથકની અંદર ખેડૂતોની નાફેડ ખરીદી કેન્દ્રોમાં જે ગોબાચાળી થઈ છે એને કમસે કમ 2 વર્ષ સુધી જેલમાં પૂરી દેવામાં આવે. આટલા કામ જો ભાજપ ચૂંટણી જાહેર થયા પહેલા કરી નાખે તો મારે આ ચૂંટણી નથી લડવી. જવાહરભાઈ નહોતા કેતા નંદો, ઈ આ નંદાના વારસદારો છે. આ નંદાના વારસદાર જ્યાં જઈને સાંડલો લખાઈ નાખે, કોના દીધા તમારા રહી ગયા. તો મુખ્યમંત્રીને ખરેખર વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતાની પીડા મહેસૂસ થઈ હોય, એની આજુબાજુમાં ઉભેલા પાગ્યા હોય અને કીધું હોય મુખ્યમંત્રીને કે ભાઈ અહીંયા પીડા છે, તો મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે 5 દી રોકાવ, પાયા બાયા ગળાવીને કામ ચાલુ કરાવીને 20% કામ પોગે પછી જાવ તો ગામને વિશ્વાસ આવે. હવે અહીંયા એક્સરે મશીન નથી વિસાવદરમાં અને ડાયા થાય છે ભાજપ વાળા, કોઈ કહેવા વાળું નથી આને. કામના કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેલા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને જોઈને, અમારા આખા ગુજરાતના કાર્યકર્તાઓને મળીને, અમારા સૌ હોદ્દેદારોના જોશ જુસ્સો જોઈને આજના આ સંમેલન પછીથી એવું લાગે છે કે જેમ કેશુબાપાના સમયમાં એક નવી ક્રાંતિ થઈ, જૂની સરકારો પડી ગઈ, નવી સરકાર આવી, અહીંથી મુખ્યમંત્રી બન્યા, એવી કંઈક મોટી ઉથલ પાથલ ને મોટો કંઈક મંડાણ આજથી અને આ વિસાવદર ભેસાણથી મંડાવાના છે એવું મને હવે આ મીટિંગ પછી લાગે છે. ખેડૂતો માટે બહુ મહત્વની જીત છે. હું નાનો માણસ છું, હું હારું હું જીતું એ નાની વાત છે. આપણા ગુજરાતનું પેટ ભરનાર ખેડૂત કાયમ જીતવો જોઈએ. આજે આ ખેડૂત ભાજપ સામે હારે છે, લાચાર છે. એ સરકારી તંત્ર સામે ખેડૂત હારી જાય, મગફળી ખરીદી કેન્દ્રોના ગુંડાઓ સામે ખેડૂત હારી જાય, મંડળીની અંદર બેઠેલા ભાજપના માણસો સામે ખેડૂત લાચાર થઈને હારી જાય, ક્યારેક કુદરત સામે હારી જાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય. ચારેય તરફથી હારેલો ખેડૂત જો વિસાવદર ભેસાણની ચૂંટણી જીતે એવી અમારી બધાની લાગણી છે. હું નાનો માણસ છું, આ ખેડૂત જીતવો જોઈએ. જાહેરાત કરીને ભાગી શું કામ ગયા? 15 દી રોકાઈને પાયા ગળાવીને જ જવું તું ને. કેમ કે આવી જાહેરાતો એને ચારે બાજુ કરી છે. આ ભાજપની સિસ્ટમ છે, જે ગામમાં જાવ ને 25-50 કરોડની જાહેરાત કરતી આવી. તમને ખબર હોય તો ઘણી વખત ધાર્મિક પ્રસંગો મોટા પાયે હોય ને એમાં મોટા મહેમાન આવે, લખાવતા જાય, લખાવા જ હોય. કોઈ આ એવું છે, આ એવું છે. ફલાણા ભાઈ તરફથી 11,000, આના તરફથી 15,000. જવાહરભાઈ નહોતા કેતા નંદો, ઈ આ નંદાના વારસદારો છે. આ નંદાના વારસદાર જ્યાં જઈને સાંડલો લખાઈ નાખે, કોના દીધા તમારા રહી ગયા. તો મુખ્યમંત્રીને ખરેખર વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતાની પીડા મહેસૂસ થઈ હોય, એની આજુબાજુમાં ઉભેલા પાગ્યા હોય અને કીધું હોય મુખ્યમંત્રીને કે ભાઈ અહીંયા પીડા છે, તો મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે 5 દી રોકાવ, પાયા બાયા ગળાવીને કામ ચાલુ કરાવીને 20% કામ પોગે પછી જાવ તો ગામને વિશ્વાસ આવે. જાહેરાતો ઘણી થઈ ગઈ, વાહે ભાજપ વાળા ચરી જાય, થાતું કઈ છે. 40 વર્ષથી હું ચૂંટણી લડવા આવ્યો નથી, તો 40 વર્ષ કેમ ન બનાવી ભાઈ? સરકાર તો ભાજપની જ છે. હા, અમારી વાટે બેઠા હતા ભાજપ વાળા કે હું ઉમેદવાર બનું, પછી 2 દી પછી આવીને કહી જાય. અને હજુ ભલે હાલો, જે ભાજપ વાળા આવું કીધું ભગવાન એને થોડીક વધુ બુદ્ધિ આપે, એમાં આપણને વાંધો નથી. જે ભાજપ વાળા એવું કીધું કે મને કઈ ખબર નથી, એને મારી એટલી જ વિનંતી છે, કાંઈ નહીં, મને ભલે ન ખબર હોય, પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી. હવે હું એમ કઉ છું કે આગલા 15 દિન પાયા ગળાઈ નાખો. સરકાર તમારી છે, મેં કઈ કોઈને હાથે હાંકળું બાંધી નથી, મેં કોઈને કઈ બા બાપુજીને સોગંદ આપ્યા નથી. તમારે કરવું જ હોય 100 બેડની અતિ આધુનિક. હવે અહીંયા એક્સરે મશીન નથી વિસાવદરમાં અને ડાયા થાય છે ભાજપ વાળા, કોઈ કહેવા વાળું નથી આને, કામ ન હોય. 100 બેડની હોસ્પિટલ મુખ્યમંત્રીએ જે જાહેર કરી છે એનો પાયો ગળાઈ નાખે. સરકાર એની જ છે, વહીવટી મંજૂરી ફંજૂરી લેવાની છે અમેરિકા પાસેથી જ નથી લેવાની, મામલતદાર પાસેથી જ લેવાની. મામલતદાર કોનું કયું કરે છે? ભાજપનું. પ્રાંત કોનું કયું કરે? ભાજપનું. કલેક્ટર કોનો? ભાજપનો. મંજૂરી લેવાની હોય સવારમાં મંજૂરીની ફાઇલ મૂકવાની, સાંજ સુધી મળી જાય,
કરોડપતિને ગૌચરની જમીનો ઉભા આપી દેશે. દવાખાના બનાવવાની જમીન સંપાદન જે કાંઈ ગામને છેતરવાની ભાષા. હું તો સરકારી માણસ છું. મારી ભાજપ વાળાને એટલી વિનંતી છે, આ હું તમારા માઇકમાં કહી દઉં, બધા ભાજપ વાળા જોવે. 5 મુદ્દા જો ભાજપ ભાઈ સાંભળો કરી 5 મુદ્દા ભાજપ કરી નાખે, વિસાવદરની ચૂંટણી જાહેર થાય એ પેલા પાયા ગળાને 4-4 ફૂટ બહાર આવી જાય. હોસ્પિટલના પાયા. વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને જે રીસર્વે થયો છે, ખોટી જમીન માપણી થઈ છે, રદ થઈ જાય. વિસાવદર ભેસાણ પંથકની અંદર મંડળીઓની અંદર ગોબાચાળી જઈને ખેડૂતોના જમીનમાં બોજા પાડ્યા છે, એ બોજાઓ રદ થઈ જાય. વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને 5-5 લાખની વગર વ્યાજની લોન આપી દેવામાં આવે. વિસાવદર ભેસાણ પંથકની અંદર ખેડૂતોની નાફેડ ખરીદી કેન્દ્રોમાં જે ગોબાચાળી થઈ છે એને કમસે કમ 2 વર્ષ સુધી જેલમાં પૂરી દેવામાં આવે. આટલા કામ જો ભાજપ ચૂંટણી જાહેર થયા પહેલા કરી નાખે તો મારે આ ચૂંટણી નથી લડવી.